તો વિદ્યાર્થી મિત્રો, આજે ચર્ચા કરીએ આપણે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત અનંત લંબાઈનો તાર હોય, ખૂબ જ લાંબો તાર, અતિ લાંબો તાર, જે પ્રવાહ ધારિત છે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. વિદ્યુત પ્રવાહ ધારિત અથવા વિદ્યુત ભારિત અનંત લંબાઈના તારના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અનંત લંબાઈનો એટલે ખૂબ જ લાંબો તાર છે, વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. ધારો કે કોઈ ઉર્ધ્વ તાર લઈએ, ધારો કે ધન વિદ્યુત ભારિત છે, અનંત લંબાઈનો છે, બંને બાજુ ગમે એટલો લાંબો લઈ શકાય. આના કારણે આપણે કોઈ એક બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ તારથી અંતર લઈએ r. કયું અંતર લઈએ? r. તો r ત્રિજ્યાનું આપણે એક વર્તુળ વિચારીએ, જે તારને લંબ હોય. તાર ઉભો લીધો તો એને ફરતું એક વર્તુળ દોરીએ, r ત્રિજ્યા. જે તારને કેવું હશે? લંબ સમતલ. તો આના પરના કોઈ પણ બિંદુ લઈએ, P લઈએ, P ડેશ લઈએ, P ડબલ ડેશ લઈએ, આ બધાનું તારથી અંતર કેવું હશે? સરખું. તો દરેક બિંદુ આગળ વિદ્યુત પ્રવાહ ધારિત તારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ સમાન મૂલ્યનું હોય. કેમ કે દરેક બિંદુનું તારથી અંતર કેવું છે? સમાન છે. વર્તુળ કેવું લીધું? તારને લંબ સમતલમાં. આખા તારના કારણે આપણને ન મળે તો આના કોઈ પણ બે ખંડ લઈએ આપણે વિરુદ્ધ દિશામાં. એક અહીંયા લઈએ, એક ઉપર લઈએ, P1 અને P2. આના કારણે P આગળ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આમ મળશે. ધનનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જાય. એવું જ P2 ના કારણે P આગળ લઈએ તો આમ જશે વિદ્યુત ક્ષેત્ર. એકનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, બીજાનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ મળશે આપણને. હવે આના બે ભાગ પડે, એક લંબ આવશે, એક સમાંતર આવશે. આના પણ બે ભાગ પડશે. તો આ બંને જે લંબ ઘટક એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે તો એકબીજાની અસર નાબૂદ કરે. એટલે માત્ર આપણને કયા મળશે? ત્રિજ્યાવર્તી દિશાના જ ઘટક મળશે. એનો અર્થ કે તારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ ત્રિજ્યાવર્તી હોય. ત્રિજ્યાવર્તી દિશામાં ધનનું હશે તો બહાર તરફ હશે, ઋણ વિદ્યુત ભારિત લઈએ તો અંદરની તરફ હશે. શું કર્યું આપણે? અતિ લાંબો અનંત લંબાઈનો તાર લીધો, ધન વિદ્યુત ભારિત. એનાથી r અંતરે બિંદુ કયું લીધું? P. તો r ત્રિજ્યાનું એક વર્તુળ વિચારીએ, સમતલ વિચારીએ, તારને લંબ. તો એના પરના P, P ડેશ, P ડબલ ડેશ, આ બધા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન મળશે. બે વિરુદ્ધ દિશામાં બે ખંડ લીધા, P1 અને P2. P1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ મળશે, P2 ના કારણે આમ મળશે. તો આ બંનેનું પરિણામી વચ્ચે મળશે. ખરેખર તો આના બે ભાગ પડે, ઉર્ધ્વ ઘટક અને સમક્ષિતિજ ઘટક. તો બંને ઉર્ધ્વ ઘટક, લંબ ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે માત્ર કયા વચ્ચે? સમક્ષિતિજ. એટલે આપણને એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે. હવે યાદ કરો વિદ્યુત ભારની રેખીય ઘનતા, રેખીય વિદ્યુત ભાર ઘનતા. રેખીય વિદ્યુત ભાર ઘનતા કઈ સંજ્ઞા વડે દર્શાવતા હતા? લેમ્ડા. લેમ્ડા એટલે શું હતું? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, એટલે Q/L.
એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. આપણે ત્રણ પ્રકારની વિદ્યુતભાર ઘનતા લીધી હતી. રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. એમાં રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કીધું હતું, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કીધી હતી અને કદ વિદ્યુતભાર ઘનતા રો કીધી હતી. અહીંયા આપણે લંબાઈની વાત છે એટલે કઈ લઈશું આપણે? રેખીય વિદ્યુતભાર ઘનતા. તો અહીંયા P ડેશ કે P ડબલ ડેશ બધા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન મૂલ્ય. ત્રિજ્યાવર્તી દિશામાં મળશે એટલે કે અંતર r ઉપર આધારિત છે. પછી P બિંદુ ગમે ત્યાં લઈ શકો તમે, પણ આધાર કોના ઉપર રાખશે? એના r ઉપર. માત્ર કઈ દિશામાં મળશે? ત્રિજ્યાવર્તી દિશામાં. તો આપણે બીજી એક આકૃતિ આવી વિચારી શકીએ કે આ અનંત લંબાઈનો તાર છે, એની આસપાસ એક ગાઉસિયન સપાટી વિચારીએ, નળાકાર. આ ત્રિજ્યા કેટલી હતી? r. તો આની ઉપરનું ગમે તે બિંદુ લો તમે, આ બધા બિંદુઓનું તારથી અંતર કેવું હશે? સરખું જ હશે. એવું આ બાજુ લેશો તો પણ તારથી અંતર કેવું હશે? સરખું જ હશે દરેક બિંદુએ. તેનો અર્થ કે આ જે બંધ સપાટી આપણે વિચારી, જેને ગાઉસિયન સપાટી કહેવાય, તે સપાટી પરના દરેક બિંદુનું તારથી અંતર કેવું હશે? સમાન. તો આ બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મળે. ઉપર નીચેની જે સમતલ વિદ્યુત ક્ષેત્ર આમ મળે છે આપણને. ધન તાર હોય તો બહારની તરફ, ઋણ વિદ્યુત ભારિત હોય તો અંદરની તરફ. તો આ જે ઉપરનું સમતલ, આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? તો ઉપર તરફ. તો E અને ડેલ્ટા S લંબ થાય તો અહીંયા આપણે ફ્લક્સ કેવું થઈ જાય? 0 થઈ જાય. આવું નીચેના સમતલ માટે પણ ફ્લક્સ કેવું થઈ જશે? 0. એટલે માત્ર આપણને ફ્લક્સ ક્યાં મળશે? એની વક્ર સપાટી. ધારો કે આ નળાકારની લંબાઈ લઈએ L, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? યાદ છે સૂત્ર? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl. r એટલે એની ત્રિજ્યા અને l એટલે એની લંબાઈ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવાય, પૃષ્ઠફળ કહેવાય. કેટલું આવ્યું? 2πrl. ચલો ફ્લક્સ 5 નું સૂત્ર શું હતું? ફ્લક્સ 5 બરાબર E * S. S એટલે ક્ષેત્રફળ કેટલું લેવાનું? 2πrl. આ ફ્લક્સ 5 થઈ. ઘણી ચોપડીમાં S ની જગ્યાએ A લખતા હોય છે, એરિયા, ક્ષેત્રફળ. તો પણ એ જ વસ્તુ સરખી જ છે. તો ફ્લક્સ 5 કેટલું હતું? ES. S એટલે ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થયું? 2πrl. ચલો આના પરથી Q કેટલો થાય? તો લેમ્બડા l. હવે ગાઉસનો નિયમ, ગોસનો નિયમ શું હતો? ફ્લક્સ 5 કેટલું હોય? તો Q/ε0. ફ્લક્સ 5 કેટલું મળ્યું તમને? E * 2πrl. Q કેટલો? લેમ્બડા l upon ε0. શું ઉડે? l જાય. તો E કેટલો મળે? તો લેમ્બડા 2πr છેદમાં જતો રહેશે તો 2πε0r. સદિશ સ્વરૂપે લખવો હોય તો લેમ્બડા upon 2πε0r n કેરેટ. r ની દિશાનો એકમ સદિશ. લેમ્બડા ધન હશે તો બહારની તરફ મળશે, લેમ્બડા ઋણ હશે તો અંદરની તરફ મળશે. જો તમારે આવું ન લખવું હોય અને k ના સ્વરૂપમાં લખવું હોય તો 2 વડે ગુણાકાર કરો અને 2 વડે ભાગાકાર કરો. 2 લેમ્બડા upon 4πε0r. 2 વડે ગુણાકાર કર્યો, 2 વડે ભાગાકાર કર્યો
પણ આ 1/4πε0 એને કહેવાય k, તો શું થઈ ગયું 2k લેમ્બડા/r. આ કોના કારણે મળ્યું? અનંત લંબાઈના તારના કારણે. હવે યાદ કરો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું હતું? kq/r². ડાયપોલ માટે શું આવ્યું હતું? kp/r3 ને 2kp/r3. ને અહીંયા આવ્યું 2k લેમ્બડા/r. તો આમાં છેદમાં r² હતો, આમાં r ઘન હતો, આમાં r છે. એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું જરૂરી નથી. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કોના માટે હતું? બિંદુવત વિદ્યુતભાર માટે. ડાયપોલ માટે ઘનના વ્યસ્ત પ્રમાણમાં હતું અને અનંત લંબાઈના તાર માટે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હતું. તો અનંત લંબાઈના તારના કારણે આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. શું કર્યું? પહેલા એક અતિ લાંબો તાર લીધો ધન વિદ્યુત ભારિત, એનાથી r અંતરે બિંદુ કયું લીધું હતું? p. તો r ત્રિજ્યાનું વર્તુળ દોરીએ તારને લંબ સમતલની અંદર, તો એના પરના p, p', p બધા બિંદુ તારથી કેવા હશે? સમાન અંતરે. તો આ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. બે ભાગ લીધા આપણે p1 અને p2. એના કારણે p આગળ વિદ્યુત ક્ષેત્ર લેવા જઈએ તો ધન હતો એટલે બહારની દિશામાં હોય, આપણો બહારની દિશામાં, તો બંનેનું પરિણામી વચ્ચે મળશે. કેમ કે બંનેના લંબ ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે એટલે એકબીજાની અસર નાબૂદ કરે એટલે માત્ર ત્રિજ્યાવર્તી ઘટક મળે. એનો અર્થ કે વિદ્યુત ભારિત અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય. એની સમજૂતી માટે ગાઉસિયન સપાટી લીધી. કેવા આકારની લીધી? નળાકાર આકારની. L લંબાઈનો નળાકાર લીધો. તો નળાકારના ઉપર નીચેનું સમતલ ત્યાં ફ્લક્સ શૂન્ય થઈ જશે. કેમ? કે એના માટે E અને S કેવા હશે? લંબ હશે. તો માત્ર એની સપાટી પરના બિંદુએ ફ્લક્સ મળે અને સપાટી પરના દરેક બિંદુ તારથી સમાન અંતરે છે, તો દરેક બિંદુએ ફ્લક્સ પણ કેવું હશે? સમાન. તો phi નું સૂત્ર શું થાય? ફ્લક્સ phi બરાબર ES. S એટલે ક્ષેત્રફળ. નળાકારના વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πrl. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા હતી એટલે લેમ્બડા એટલે q/l. તો q કેટલો થાય? લેમ્બડા l. ગોસના સૂત્રનો ઉપયોગ કરો. phi ની કિંમત મૂકો, q ની કિંમત મૂકો. l નીકળી જશે. e ને સૂત્રનો કરતા બનાવી. સદિશ સ્વરૂપે લખવું હોય તો પાછળ n કેરેટ. જો લેમ્બડા ધન હોય તો e બહારની દિશામાં જાય અને ઋણ હોય તો અંદરની દિશામાં આવે. કેમ કે લેમ્બડા ધન ક્યારે થાય? વિદ્યુતભાર ધન હોય તો. અને ધનનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં હોય. આને k ના સ્વરૂપમાં લખવું હોય તો 2 વડે ગુણાકાર, 2 વડે ભાગાકાર. તો 1/4πε0 ને શું કહી દીધું? k. બિંદુવત માટે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ડાયપોલ માટે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં અને અનંત લંબાઈના તાર માટે અંતરના વ્યસ્ત પ્રમાણમાં. પણ આ તો અનંત લંબાઈના તારની વાત કરી. ઘણીવાર ટૂંકા પ્રશ્નોમાં, વિકલ્પોમાં, MCQ ની અંદર પરિમિત લંબાઈનો તાર કહે. પરિમિત એટલે મર્યાદિત લંબાઈનો તાર. એના કારણે અહીંયા કોઈ એક બિંદુ છે P, y અંતરે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? અંતર r લેવું તો r લેવાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આ બંનેને P સાથે જોડી દો. એક ખૂણો કહી દો θ1, બીજા ખૂણાને કહી દો θ2. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો અનંત લંબાઈના તાર કરતા અડધું. અનંત લંબાઈના તારનું શું આવ્યું હતું? 2k લેમ્બડા/r. એનું અડધું કેટલું થઈ જાય? k લેમ્બડા/r. પણ વધારાનું આવશે sin θ1 વત્તા sin θ2. આના કરતા અડધું કરો એટલે બે બે ઉડી જાય. તો વધારાનું શું આવશે? sin θ1 વત્તા sin θ2. હવે આ જ વસ્તુ જો તમે અનંત લંબાઈનો તાર કરો એટલે તારની લંબાઈ વધારો.
આ તાર જેટલો લાંબો થશે એટલો આ ખૂણા વધતા જશે. આ બિંદુ અહીંથી અહીંયા લઈ જાવ એટલે આ ખૂણો θ2 મોટો થાય. જેમ દૂર જતા જશો એમ θ2 મોટો થતો જાય. એમ આ બાજુ વધારો એટલે θ1 મોટો થાય. અનંત લંબાઈનો લેવા જાવ એટલે સમાંતર કિરણ લેવાય એટલે ખૂણા કેટલા થઈ જાય 90 અંશના. sin 90 ની કિંમત 1, અહીંયા પણ 1 વત્તા 1 2 એટલે 2k લેમ્બડા અપોન r થઈ ગયું બાજુ. તો આ કોની વાત કરીએ આપણે? વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભારિત અનંત લંબાઈના તારના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. તો આપણે વાત કરીએ આગળ વિદ્યુત ભારિત અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્ર. હવે ચર્ચા કરીએ વિદ્યુત ભારિત અનંત વિસ્તારના સમતલ માટે. એટલે તાર માટે વાત કરી, સુરેખ વસ્તુ હતી, આ સમતલની વાત કરવી છે, ક્ષેત્રફળની વાત કરવી. એના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો પહેલામાં આપણે લીધું હતું રેખીય વિદ્યુતભાર ઘનતા. તો અહીંયા શું લખ્યું? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શેના વડે દર્શાવાય? સિગ્મા q બાય s. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. s ન લખવું હોય તો શું લખાય? એ પણ લખાય એરિયા. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. પેલામાં લીધું એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, કેમ કે એમાં લંબાઈનું કામ હતું. અહીંયા આપણે કોનું કામ છે? ક્ષેત્રફળનું. તો શું લઈશું? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહી શકાય. તો આવો કોઈ લંબઘન જેવો આકાર લઈએ. ધારો કે એનું વિદ્યુત ક્ષેત્ર આમ x અક્ષની દિશામાં છે. આમાં એક નાનકડું સમતલ વિચારીએ વચ્ચે. તેના y અને z ઘટકમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં, કેમ કે વિદ્યુત ક્ષેત્રને કેવા હશે? લંબ હશે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર આપણે ક્યાં લીધું? x અક્ષની દિશામાં, એટલે માત્ર x ઘટક મળશે, y અને z ઘટક મળશે નહીં. કેમ કે આ બે સમતલ છે, સમતલ 1 ને 2. આને 1 નંબર આપો, આને 2 નંબર આપો. ચલો આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. પણ ઉપરના સમતલનો લેવા જઈશું તો વિદ્યુત ક્ષેત્રને લંબ આવશે, આનો પણ લંબ આવશે. આ બાજુનું સમતલ લઈશું તો એનો પણ લંબ થશે. એટલે માત્ર બે ઘટકનું જ તમને ફ્લક્સ મળશે, વિદ્યુત ક્ષેત્ર મળશે. બાકીની સપાટીનું ફ્લક્સ કેવું થઈ જશે? 0. હવે આ બંનેના ક્ષેત્રફળ કેવા હશે? સમાન મૂલ્યના. તો બંનેના ફ્લક્સ પણ કેવા મળશે? સમાન. ફ્લક્સ 5 નું સૂત્ર 5(1) લઈએ તો Ea, એવું જ 5(2) લઈએ તો પણ Ea. તો કુલ ફ્લક્સ કેટલું થાય? 5 બરાબર 5(1) વત્તા 5(2) કેટલું થઈ જશે? 2Ea. આમાંથી Q કેટલો થાય? તો Q બરાબર સિગ્મા A. એ લખો કે S લખો. અહીં આપણે ક્ષેત્રફળ A લખ્યું છે તો A લખ્યું. S લખવું હોય તો અહીંયા S લખાય તો પણ ચાલે. ગૌસનું સૂત્ર શું હતું? ફ્લક્સ 5 બરાબર Q/ε0. ફ્લક્સ કેટલું આવ્યું? 2Ea. Q કેટલો લેવાનો? સિગ્મા A અપોન ε0. એ ગયો. E ને સૂત્રનો કરતા બનાવો. શું થશે? સિગ્મા અપોન 2 ε0. સદિશ સ્વરૂપે લખવું હોય તો
સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેરેટ. તો અનંત લંબાઈના તારનું તૈયાર કરો એટલે આ સિમ્પલ થઈ જાય. એક સપાટીનું ફ્લક્સ E થયું, બીજાનું પણ E, કેમ કે બંનેના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે. તો કુલ ફ્લક્સ આટલું થઈ ગયું. વિદ્યુતભાર આટલો થયો. એના માટે કોનો ઉપયોગ કરવાનો? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. ગોસના સૂત્રનો ઉપયોગ કરો. ફાઈ અને Q ની કિંમત મૂકો. એ નીકળી જશે. તો E ને સૂત્રનો કરતા બનાવો. શું થઈ જશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ને સદિશ સ્વરૂપે લખવું હોય તો પાછળ n કેરેટ, તેની દિશાનો એકમ સદિશ. તો આ કોના માટે વાત કરી આપણે? વિદ્યુત ભારિત અનંત વિસ્તારના સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. હવે વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 11. ઉદાહરણ 11 ની આકૃતિ તમને આપેલી છે અહીંયા, અને એવું કીધેલું છે કે એમાં વિદ્યુત ક્ષેત્ર E of x આલ્ફા x ની 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં x, જેના Ey ને Ez ઘટક કહેવાય છે 0. જ્યાં આલ્ફા કેટલો લેવાનો છે? 800. એ કેટલો લેવાનો છે? 0.1 મીટર. તો આ સમઘનનું ફ્લક્સ અને એમાં વિદ્યુત ભાર કેટલો? હવે એ લંબાઈનો સમઘન છે અને ઉગમ બિંદુથી એનું અંતર પણ કેટલું આપેલું છે? a. હવે આ સમઘન છે. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં લીધું. તો આ બે સમતલ, આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આમ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે એક સમાંતર છે, બીજો પ્રતિ સમાંતર. તો આ બંને જગ્યાએ ફ્લક્સ મળશે. બાકીની જે સપાટી એના માટે ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને કેવો હશે? લંબ. તો એનું ફ્લક્સ કેવું થઈ જશે? 0. એટલે આ બે જે આપણે લાઈન દોરસાવી, ઘાટા કર્યા, એ બંને સમતલનું ફ્લક્સ આપણને મળે. ચલો ડાબી બાજુની વાત કરીએ. ડાબી બાજુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E of L, લેફ્ટ સાઈડ. E નું સૂત્ર શું લેવાનું છે? આલ્ફા x ની 1/2. તો આલ્ફા x એટલે અંતર. ડાબી બાજુના સમતલનું અંતર કેટલું થશે? a. તો a ની 1/2. જમણી બાજુનું સમતલ લઈએ તો E of R, રાઈટ સાઈડ. આલ્ફા x કેટલો થઈ જશે? તો a, અને સમઘનની લંબાઈ a, એટલે ટોટલ અંતર કેટલું થઈ જશે? 2a. a ની 1/2. તો ડાબી બાજુના સમતલનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? આલ્ફા a ની 1/2. જમણી બાજુ માટે a ની જગ્યાએ અંતર કેવું થઈ જશે? 2a. અને આવું લખી શકાય 1/2 એટલે વર્ગમૂળ કહેવાય. 2 નું વર્ગમૂળ √2 આલ્ફા a ની 1/2. 2 આગળ લઈ લીધો, 1/2 હતી એટલે વર્ગમૂળ કરી દીધું. તો ડાબી અને જમણી બાજુના તમને શું મળ્યા? વિદ્યુત ક્ષેત્ર. ચલો ફ્લક્સ લઈએ. ફાઈ ઓફ L, ડાબી બાજુનું ફ્લક્સ એટલે ડાબી બાજુના સમતલનું ફ્લક્સ. ફાઈ નું સૂત્ર E * ડેલ્ટા S, અથવા આવું કહેવાય E ડેલ્ટા S cos થીટા. હવે ડાબી બાજુ માટે થીટા કેટલો થાય? તો વિરુદ્ધ દિશામાં છે એટલે 180 થાય. વિદ્યુત ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ છે, બંને વિરુદ્ધ દિશામાં. તો ખૂણો કેટલો આવે? 180. તો ફાઈ ઓફ L બરાબર E ડેલ્ટા S cos 180. cos 180 ની કિંમત -1. તો શું થઈ જશે? -E ડેલ્ટા S. જો કે આ બંનેના ક્ષેત્રફળ તો સમાન જ થશે. ડેલ્ટા S કેટલો થાય? આનો લંબાઈ a છે, પહોળાઈ a છે, તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે? a².
તો માઈનસ ઈ સ્ક્વેર. આ કોનું મળ્યું? ડાબી બાજુનું ફ્લક્સ મળ્યું, ડાબી બાજુના સમતલ. ચલો આવું જમણી બાજુ માટે લેવું હોય તો શું ફરક પડશે? E ડેલ્ટા S cos 0, કેમ કે જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે, ક્ષેત્રફળ સદિશ પણ જમણી બાજુ છે, બંને એક જ દિશામાં છે, તો ખૂણો કેટલો થઈ જશે? 0, અને cos 0 ની કિંમત 1, તો E ડેલ્ટા S કેટલો? A સ્ક્વેર. તો એક ફ્લક્સ આવ્યું માઈનસ ઈ સ્ક્વેર, બીજું આવ્યું ઈ સ્ક્વેર. તો કુલ ફ્લક્સ કેટલું થાય? તો બંનેનો સરવાળો 5r 5l. બંનેમાંથી કોમન શું નીકળશે? ઈ સ્ક્વેર. આ ઋણ નિશાની શું બતાવે છે? વિરુદ્ધ દિશામાં છે, એનો અર્થ માઈનસ ઈ સ્ક્વેર. આ માઈનસ નિશાની શું બતાવતું હતું? વિરુદ્ધ દિશામાં છે, એટલે કુલ ફ્લક્સ 5 જોતું હોય તો 5r 5l બરાબર ઈ સ્ક્વેર માઈનસ ઈ સ્ક્વેર. તો કુલ ફ્લક્સ 5 કેટલું થયું? આપણે 5r 5l. પણ 5r કેટલો હતો? ઈ સ્ક્વેર, અને 5l કેટલો હતો? માઈનસ ઈ સ્ક્વેર. પણ આના માટે 5 ઓફ l એમાં e કયો લેવાનો? e ઓફ l. 5 ઓફ r માં e કયો લેવાનો? e ઓફ r. આ કયો આવશે? el, ને આ કયો આવશે? er. તો er અને el બંનેમાંથી કોમન શું નીકળશે? a સ્ક્વેર. બાકી શું વધ્યું? e ઓફ r. પણ e ઓફ r કેટલો હતો? √2 આલ્ફા a ની 1/2 ઘાત માઈનસ e ઓફ l કેટલો હતો? આલ્ફા a ની 1/2 ઘાત. ચલો આ બેમાંથી કોમન શું નીકળશે? આલ્ફા a ની 1/2 ઘાત. જ્યાં a સ્ક્વેર તો હતો જ, બાકી શું વધ્યું? √2 માઈનસ 1 2 ઘાત વત્તા અડધી ઘાત. 2 વત્તા અડધું કેટલું થાય? 2.5. અઢી. અઢી એટલે 5/2. બાકી શું વધ્યું? √2 માઈનસ 1. હવે કિંમત મૂકો. આલ્ફાની કિંમત કેટલી છે? 800. a ની કિંમત કેટલી? 0.1. બાકી √2 અને 1 આપેલા છે. આનું સાદું રૂપ આપો એટલે તમને શું મળશે? કુલ ફ્લક્સ 5. હજી બીજું શું શોધવું હતું આપણે? વિદ્યુત ભાર. ફ્લક્સ મળી ગયું તો ગોસના સૂત્રનો ઉપયોગ કરો. phi બરાબર q/ε0. તો q બરાબર શું થઈ જાય? 5ε0. તો આ જે 5 મળ્યો તો અહીંયા મૂકી દો. ε0 ની કિંમત કેટલી યાદ છે? 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. ε0 ની કિંમત કેટલી હોય? 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. 5 જે મળ્યો અહીંયા લઈ લેવાનો. ફરી એક વખત કહી દઉં તમને. E of x એટલે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર આટલું આપેલું છે, y અને z દિશાનું 0 છે. આલ્ફા એ આપી દીધા, ફ્લક્સ અને વિદ્યુત ભાર શોધવો છે. હવે ઉગમ બિંદુથી સમઘન કેટલા અંતરે છે? એ અંતરે. સમઘનની બાજુનું માપ પણ કેટલું છે? એ. તો સમઘનના બે સમતલ છે કે જેના કારણે તમને ફ્લક્સ અને વિદ્યુત ક્ષેત્ર મળશે. બાકીની ચાર સમતલના કોઈ મળશે નહીં, કેમ કે બાકીના જે ચાર સમતલ એના માટે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર કેવા હશે? લંબ દિશામાં. ચલો પેલા ડાબી બાજુના સમતલની વાત કરીએ. એનું આ અંતર કેટલું છે? a. તો x ની જગ્યાએ a મૂકી દો. જમણી બાજુનું વાત કરીએ તો અંતર કેટલું થઈ જશે? 2a. તો 2a મૂકી દો. આનું 2 નું વર્ગમૂળ √2 આગળ લખી લીધું. ચલો ડાબી બાજુના સમતલનું વિદ્યુત ફ્લક્સ
ફ્લક્સ નું સૂત્ર શું હતું? E * ડેલ્ટા S એટલે cos થીટા ઘટક આવે. હવે ડાબી બાજુ એનો ક્ષેત્રફળ સદિશ કેવો હતો? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે ખૂણો કેટલો આવશે? 180 અને cos 180 ની કિંમત કેટલી થાય? -1. તો બાકી શું વધશે? -EL. ડેલ્ટા S ની જગ્યાએ S² કેમ લીધો? કેમ કે આની લંબાઈ પહોળાઈ સમતલની કેટલી છે? a. તો ક્ષેત્રફળ કેટલું થઈ જાય? a². આવું જમણી બાજુ કરીએ તો ખૂણો કેવો આવશે? 0. કેમ કે એના માટે ક્ષેત્રફળ સદિશ ને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે, તો જવાબ ધન આવશે. કુલ ફ્લક્સ એટલે બંનેનો સરવાળો. ધન પહેલા લખ્યું, ઋણ પછી લખ્યું, a² કોમન કાઢ્યો, E of R અને E of L ના સૂત્ર મૂક્યા, ફરી કોમન નીકળે આલ્ફા a ની 1/2 ઘાત, બાકી વધ્યું √2 - 1. 2 + 1/2 એટલે 2.5 એટલે કે 5/2. હવે કિંમત મૂકી દો, આલ્ફા ની કિંમત, a ની કિંમત, અને સાદું રૂપ આપો એટલે ફ્લક્સ મળે. ફ્લક્સ મળી ગયા પછી ગોસના નિયમનો ઉપયોગ કરો એટલે વિદ્યુતભાર Q મળી જાય. એપ્સિલોન 0 ની કિંમત કેટલી કીધી? 8.85 × 10 ની -12 ઘાત.